હેલો મિત્રો, નમસ્કાર. કેમ છો? અને મિત્રો, જય દાદા ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે. મિત્રો, તમે જે હાઈવે જોઈ રહ્યા છો તે આ સાઈડ સુરેન્દ્રનગર અને આ સાઈડ ધાંગધ્રાને એકબીજાને શહેરને જોડતો હાઈવે છે. અને હાઈવેની બાજુમાં જ આપણે આઈ ખોડિયારમાંનો મંદિરે જવાનો રસ્તો નીકળે છે. મિત્રો, તમે જે સામે જોઈ રહ્યા છો તે જ આ આઈ ખોડિયારમાંનું મંદિર છે અને બહુ સુપ્રસિદ્ધ છે. અને ત્યાંની બાજુમાં જ એક નાની એવી નદી નીકળી છે જેને અહીંયાના લોકો ભાઈટ ધરા તરીકે ઓળખાય છે. અને એટલા માટે જ આ આપણે આઈ ખોડિયારમાંનું ભાઈટ ધરાવાળી મા ખોડિયાર તરીકે ઓળખાય છે. મિત્રો, હાઈવેથી નીચે ઉતરીએ એટલે આવો કાચો રસ્તો આવે છે. મિત્રો, આજે હું આવી પહોંચ્યો છું સુરેન્દ્રનગર જિલ્લાનું એક સુપ્રસિદ્ધ મંદિર આઈ ખોડિયાર, જે ભાઈટ ધરાવાળી આઈ ખોડિયાર તરીકે ઓળખાય છે. તે સુરેન્દ્રનગર અને ધાંગધ્રા હાઈવે પર નવલગઢ ગામની બાજુમાં જ આવેલો છે અને બહુ સુપ્રસિદ્ધ મંદિર છે. અને ભાઈટ ધરાવાળી આઈ ખોડિયાર તરીકે ઓળખાય છે. અને ભક્તો દૂર દૂરથી મન્નત લઈને આવે છે અને મા આઈ ખોડિયાર તેમની મનોકામના મન્નત પૂરી કરે છે. આઈ ખોડિયાર મા ભગવતી, મા જગતજનની આ મા એવી છે કે નોંધારાનો આધાર બની જાય. અને કોઈ માણસનો જો ખરાબ સમય ચાલતો હોય અને સાચા મનથી મા ખોડિયાર, મા ભાઈટ ધરાવાળીને યાદ કરે કે ક્યાં ગઈ મારી ખમકારી ખોડિયાર, અને જો એ મા તો એ મા એનું પ્રમાણ આપવા મા પવન વેગે પણ અહીંયા પહોંચી જાય છે અને એના દુઃખનો ભાંગીને ભૂકો કરી નાખે છે. એ આ મા ખમકારી ખોડિયાર, એ આ મા ભાઈટ ધરાવાળી છે. કહેવામાં એવું આવે છે કે અહીંયા જે ખોડિયારમાંની સ્થાપના થયેલી છે તે 700 થી 800 વર્ષ જૂની છે, પુરાની છે. અને ખોડિયારમાંનો ઇતિહાસ પણ અહીંયા 700 થી 800 વર્ષ જૂનો છે. અને અમે અહીંયાના લોકોને પૂછ્યું તો અમને એવું જાણવા મળ્યું કે અહીંયા 700 થી 800 વર્ષ પહેલાં નાનું એવું ગામ હતું અને ગામ બહુ સુખી અને સમૃદ્ધ હતું. જેના કારણે લૂંટારાઓ વારંવાર આ ગામને લૂંટતા અને આ ગામના લોકોને ત્રાસ આપતા, જેથી કરીને આ ગામના લોકો ત્રાસીને અહીંયાથી આ ગામ છોડીને બીજે ગામ નીકળી ગયા, વસવાટ કરવા બીજે ગામ નીકળી ગયા. મિત્રો, સાંજનો સમય અને આ વહેતું પાણી, કંઈક આ વ્યૂ અલગ જ છે. મિત્રો, બસ એમ થાય કે બસ ઘડીક અહીંયા રોકાઈને આ ઘડીક વહેતા ઝરણાને જોઈએ અને કંઈક આને મનને શાંતિ મળે એવો અહીંયા કંઈક અહેસાસ થાય છે. એટલે મિત્રો, બહુ સરસ લોકેશન છે અને બહુ સરસ જોવાલાયક સ્થળ છે. મિત્રો, તમે જે આ ઝરણો જોઈ રહ્યા છો ને તે એક્ઝેક્ટ આપણે મંદિરની બાજુમાંથી જ નીકળે છે. અને વરસાદની ઋતુમાં આ ઝરણું કંઈક અલગ તમને જોવા મળશે, કંઈક અલગ જ તમને અહેસાસ કરાશે. પણ હાલ જે પાણી તમે જોઈ રહ્યા છો તે આગળ નર્મદા કેનાલ છે અને ત્યાંથી ઉપરવટ થઈને પાણી અહીંયા આવે છે. અને એના કારણે આ તમને બહુ ઝરણું આપણા નસીબે આપણે જોવા મળ્યું છે. મિત્રો, આવી લોકેશન માટે લોકો સાપુતારા, ડાંગ જિલ્લામાં સાપુતારામાં જાય છે, કોઈ કેદારનાથ, ઉત્તરાખંડમાં જાય છે. પણ આવી જ બેસ્ટ લોકેશન સુરેન્દ્રનગરમાં જ છે. જે તમે ક્યારેક પણ સુરેન્દ્રનગર આવો તો આ લોકેશનને જોવું ના ભૂલતા. મિત્રો, બહુ સરસ લોકેશન છે અને તમારા બાળકોને પણ લઈને આવશો ને તો તેમને પણ ખૂબ અહીંયા આનંદ થશે અને ખૂબ એમને મજા પણ આવી જશે. મિત્રો, આ સાંજનો સમય છે ને આ તમે એક વ્યૂ જુઓ, કંઈક અલગ જ લેવલ છે. મિત્રો, આ તમને જોઈને તમને એમ થાય કે ના, કંઈક અલગ છે, કંઈક અલગ દુનિયામાં આપણે આવી પહોંચ્યા છે. મિત્રો, તમે ખાલી વ્યૂ જુઓ અને ફરતું તમે જે જોઈ રહ્યા છો તે પાણીથી ભરેલું આ એક ડેમ છે, નાનું એવું. અને ફરતી બાજુ જે તમને દેખાઈ રહી છે એ પેપર મિલની નાની નાની કંપનીઓ છે. અને બહુ સરસ લોકેશન ઉપર આપણે આવી પહોંચ્યા છીએ. મિત્રો,
તો મિત્રો, તમને મારો આ વિડીયો કેવો લાગ્યો? જો તમને મારો વિડીયો સરસ લાગ્યો હોય અને આવા નવા વિડીયો તમારે જો જોવા માટે મારી ચેનલને લાઇક કરવી પડશે, શેર કરવી પડશે અને આ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા, કારણ કે આવા નવા વિડીયો હું લાવતો રહીશ અને તમારા સુધી પહોંચાડતો રહીશ. તો આ સાથે હવે આપણે આ વિડીયોને અંત કરીશું. તમારે પણ ધ્યાનમાં કોઈ સારું સ્થળ હોય, સારું પ્લેસ હોય કે સારું મંદિર હોય તો મને કમેન્ટમાં કરવાનું ના ભૂલતા, જેથી કરીને મારો નેક્સ્ટ વિડીયો હું તે જગ્યાએ આવીને બનાવું અને તમારા સમક્ષ હું આ વિડીયો યુટ્યુબમાં મૂકીશ. ચાલો મિત્રો, હવે આપણે ખોડિયારમાંના દર્શન કરીને અહીંયાથી નીકળી છે અને આ જગ્યાને આપણે અલવિદા કહીએ છીએ.